નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપી જે હવેથી છે પંડિત એજ્યુકેશન, એમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આપણે હવે ભણવાનું છે એસિડ બેઝ અને ક્ષારનો પાર્ટ 2. બરાબર, એક જ સેકન્ડ. ઓકે, આજે આપણે જોઈશું પાર્ટ 2. પાર્ટ 1 આગળ ભણી ગયા મિત્રો આપણે. બરાબર, હજુ સુધી જે મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી બધાને રિક્વેસ્ટ છે કે જોડાઈ જજો. ત્યાં આપણી ટેસ્ટ સિરીઝ ચાલુ છે. બરાબર, અને બીજું ડિસ્કશન ગ્રુપની અંદર તમારે કોઈ પણ બસનો ટોપિક હોય તો તમે ત્યાં મૂકી શકો છો અને બીજા મિત્રોની મદદથી એમાં એને લઈને ચર્ચા પણ કરી શકો છો. ઓકે, તો આપણે ગઈકાલે જેટલાથી છોડ્યું હતું એટલાથી આજે ચાલુ કરીશું. તો આજનો પ્રશ્ન છે મિત્રો કે બેઝ સાથે ફિનોપ્થેલિન કેવો રંગ આપે છે? તો મિત્રો બેઝ સાથે ફિનોપ્થેલિન ગુલાબી રંગ આપે છે. બરાબર, તો આપણો જવાબ થશે ગુલાબી. જો અહીંયા એસિડ પૂછ્યું હોય તો કોઈ રંગ આપતો નથી, તો એ ત્યાં જવાબ શું રહે? રંગવિહીન. ઓકે, ચલો આગળ. એક દૂધવાળો તાજા દૂધમાં અલ્પ માત્રામાં સોડિયમ બાયકાર્બોનેટ ઉમેરે છે. આ દૂધ માટે નીચે પૈકી કયું વિધાન વધારે યોગ્ય છે? તો જો મિત્રો, દૂધની અંદર લેક્ટિક એસિડની માત્રા થોડી ઘણી હોય, કારણ કે એ બેઝ એમાંથી જાય છે, દહીં બનવાનું છે. બરાબર, એટલે થોડું ઘણું એનો સ્વભાવ એસિડિક હશે. ઓકે, હવે તમે શું કરશો, એની અંદર બેઝ નાખશો તો એ શું થશે? દૂધ વધારે એસિડિક બનશે? તો ના મિત્રો, દૂધ વધારે એસિડિક નહીં બને બેઝ નાખવાથી, કારણ કે જો સોડિયમ બાયકાર્બોનેટ NaCO3. બરાબર, તો જો સોડિયમ બાયકાર્બોનેટ છે મિત્રો, તો સોડિયમ બાયકાર્બોનેટ જ્યારે પણ એ બેઝિક પદાર્થ છે. બરાબર, હવે બેઝિક પદાર્થ એસિડમાં નાખશો એટલે ઉપરથી એની એસિડિકતા ઘટશે, તો દૂધ ઓછું એસિડિક બનશે. તો એ વાત પણ સાચી. અહીં દૂધ દહીં તરીકે જામવામાં વધારે સમય લે છે. તો જુઓ મિત્રો, હવે લેક્ટિક એસિડનું પ્રમાણ હતું કે જે એનું દહીં બનાવવામાં મદદ કરતું હતું, હવે એનું જ માત્રા ઘટી જાય છે તો વધારે સમય લે છે. એ પણ વાત સાચી છે. બરાબર, તો આ દૂધ દહીં તરીકે જામવામાં ઓછું સમય લે છે, તો એ વાત ખોટી મિત્રો. બરાબર, તો અહીંયા આપણને શું પૂછ્યું મિત્રો? કયું વિધાન વધારે યોગ્ય છે? તો અહીંયા આખા પ્રક્રિયાના દ્રષ્ટિકોણથી જોવા જોઈએ તો દૂધ જે દહીં બનવાનું છે એ જામવામાં વધારે સમય લે છે. તો અહીંયા આપણો જવાબ ઓપ્શન સી સાચો થશે. આ પણ સાચું છે, પણ એના કરતા આપણે વધારે યોગ્ય કહી શકીએ તો એ ઓપ્શન સી થશે. બરાબર, આગળ વાત કરીએ. દ્રાવણ એસિડિક છે તો તેની પીએચ કેટલી? તો દ્રાવણ એસિડિક હોય તો 7 કરતા ઓછી પીએચ હોય તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. બોરેક્સ જેવા સંયોજનોની બનાવટમાં કયા પદાર્થનો ઉપયોગ થાય છે? બરાબર મિત્રો, તો બોરેક્સ જેવું સંયોજન છે તો બોરેક્સ જેવા સંયોજનની અંદર મિત્રો NaCO3. તો જો મિત્રો, આગળ આપણે થોડી ભૂલ કરી દઈએ, પહેલા સુધારી દઈએ. અહીંયા Na2 મેં લખ્યું છે, અહીંયા NaCO3 જ આવશે. બરાબર, ઓકે. અહીંયા આગળ વાત કરીએ તો જો મિત્રો, બોરેક્સ જેવા સંયોજનોની બનાવટ કયા પદાર્થ ઉપયોગી છે? તો અહીંયા મિત્રો સોડિયમ કાર્બોનેટ આવશે. બરાબર, Na2CO3. ઓકે, તો એ કેવી રીતે બને છે? તો બોરિક એસિડ, બરાબર, એની પ્રક્રિયા Na2CO3 સાથે કરવામાં આવે તો નિપજમાં તમને બોરેક્સ જેવું સંયોજન મળે છે. ઓકે, હવે બોરેક્સ સંયોજનનું નામ શું છે એ બધું ડિટેલમાં નહીં, આપણે ધોરણ 10 ના અનુલક્ષીને આટલી માહિતી ઇનફ છે. બરાબર, બાકી આખી પ્રક્રિયા લખવું ને એમાં બધું કરું તો બહુ ટાઈમ કન્ઝ્યુમ થઈ જશે એમાં. ઓકે, હવે મિત્રો ખાસ બોરેક્સનો ઉપયોગ ક્યાં થાય છે તો એ ખાસ ધ્યાન આપજો. ઓકે, તો જો મિત્રો, આ જે બોરિક એસિડ ખરો ને એ નિર્ભર એસિડ છે. બરાબર, અને એ ખાસ ધ્યાન રાખજો, બોરિક એસિડ નિર્ભર છે. બીજું આનો ઉપયોગ તો કાચ ઉદ્યોગમાં એન્ટીસેપ્ટિક તરીકે, બરાબર, એન્ટીસેપ્ટિક તરીકે, પછી ચર્મ ઉદ્યોગમાં, બરાબર, વગેરે ઉદ્યોગોમાં બોરેક્સનો ઉપયોગ થાય છે. બીજું બોરેક્સને લઈને એને એક મણકા કસોટી ફેમસ છે, જે ધોરણ 10 સાથે એનું કોઈ રિલેટેડ નથી, પણ આ ખાલી કહું છું. એને ગરમ કરવામાં આવે ને એટલે ફૂલે છે અને કાચ જેવા ગોરાની રચના કરે છે, પારદર્શક ગોરાની. બરાબર, તો બોરેક્સ વિશે આટલી માહિતી ઇનફ છે આપણા માટે. અધરવાઇઝ ખાલી એટલું યાદ રાખજો કે બોરિક એસિડની Na2CO3 સાથે પ્રક્રિયા કરતા આપણને બોરેક્સ મળે છે. બરાબર, ઓકે. આગળ, નીચેના પૈકી એક્વારિજિયા માટે HCl ઉપરાંત કયા પદાર્થનો ઉપયોગ થાય છે? તો મિત્રો યાદ રાખજો, એક્વારિજિયા. બરાબર, તો એક્વારિજિયા HCl અને HNO3 થી બને છે. બરાબર, જેમાં HCl 3:1 પ્રમાણથી જોડાયેલા હોય છે. HCl ના 3 અને HNO3 ના 1, એ રીતે 3:1 પ્રમાણથી જોડાયેલું હોય છે. આ એક્વારિજિયાનું મિત્રો બીજું રોયલ એસિડ પણ કહેવામાં આવે છે. બરાબર, રોયલ એસિડ. બીજું એને અમ્લરાજ ગુજરાતીમાં કહેવા જઈએ તો અમ્લરાજ કહેવામાં આવે છે.
હવે આ એટલું સ્ટ્રોંગ, આ પદાર્થ કેવો નોર્મલ મૂકેલો હોય ને તો એ ધુમાયમાન જ હોય, મતલબ ધુમાડો નીકળતો જ રહે અંદરથી. બીજું આ સોના ચાંદી જેવા પદાર્થોને પણ ઓગાળી શકે છે, બરાબર. સોના ચાંદી પ્લેટિનમ જેવા મજબૂત પદાર્થો હોય મતલબ જે જલ્દીથી બીજા સાથે પ્રક્રિયા કરતા નથી, પણ આ એટલું બધું આ બંને સાંદ્ર પ્રમાણ લેવામાં આવે તો એ એક્વારિજિયા રોયલ એસિડ અમ્લરાજ બને, જે સોનાને પણ ઓગાળી શકે છે. તો અહીંયા આપણે જોઈએ કે એક્વારિજિયા માટે HCl ઉપરાંત કયો પદાર્થ તો HNO3 નો ઉપયોગ કરવામાં આવે છે. આગળ વાત કરીએ, જો જલીય દ્રાવણમાં OH ની સાંદ્રતા ઘટે તો દ્રાવણમાં pH માં શું ફરક પડે? તો જુઓ મિત્રો, OH એટલે કે OH કોને રિપ્રેઝન્ટ કરે છે? બેઝને રિપ્રેઝન્ટ કરે છે, બરાબર. ઓકે, તો જુઓ બેઝને રિપ્રેઝન્ટ કરે છે તો એની OH ની સાંદ્રતા ઘટે તો બેઝિકતા ઘટે, બરાબર. બેઝિકતા ઘટે તો pH 7 થી 14 વચ્ચે હોય તો મતલબ એ ઓછી થતી જશે pH, બરાબર. તો pH માં તમને શું જોવા મળશે મિત્રો? ઘટાડો જોવા મળશે, કારણ કે બેઝિક આપણને ખબર છે કે આપણે આ બાજુ જઈએ છીએ એમ બેઝિકતા વધતી જાય છે, તો અહીંયા બેઝિકતા ઘટી છે, બરાબર. તો બેઝિકતા ઘટે તો એનો મતલબ કે pH માં ઘટાડો થાય, તો અહીંયા જવાબ આવશે ઘટે છે. NH3 કેવા પ્રકારનો પદાર્થ છે? તો મિત્રો આપણને ખબર છે કે NH3 નિર્ભર બેઝ છે, બરાબર. એમોનિયા કેવો છે? નિર્ભર બેઝ. અને આ એકલો બેઝ એવો છે જે OH- ઉત્પન્ન કરતો નથી, છતાં એને બેઝમાં લેવામાં આવે છે. આગળ વાત કરીએ, લાલ કીડી જ્યારે ચટકો ભરે ત્યારે આપણા શરીરમાં નીચેમાંથી કયું રસાયણ દાખલ થાય છે? તો આવશે ફોર્મિક એસિડ, બીજું નામ લઈએ તો મિથેનોઇક એસિડ, બરાબર. આ મિત્રો લાલ કીડી કરડ, મધમાખી કરડ, આપણે કવચ હોય એટલે કે કુવિસ હોય, બધાની અંદર ફોર્મિક એસિડ જ આવશે. નીચેમાંથી કોણ કાર્બનિક એસિડ નથી? તો જો મિત્રો ઇથેનોઇક એસિડ નું અણુસૂત્ર જુઓ, CH3COOH, C હાજર છે. ફોર્મિક એસિડમાં HCOOH, એની અંદર કાર્બન હાજર છે. સાઇટ્રિક એસિડમાં કાર્બન હાજર છે. સલ્ફ્યુરિક એસિડમાં કાર્બનની હાજરી નથી. તો આપણે કહી શકીએ કે સલ્ફ્યુરિક એસિડ એ કાર્બનિક એસિડ નથી. નીચે પૈકી કોણ બેઝ ગુણધર્મ ધરાવે છે? તો આપણને ખબર છે લીંબુ એસિડ ગુણધર્મ, આંબલી એ ખાટી હોય એટલે કે એસિડ ગુણધર્મ, છાશે લેક્ટિક એસિડ હોય એટલે એસિડ ગુણધર્મ ધરાવે છે. તો ધોવાના સોડાનું દ્રાવણ છે જે બેઝિક હોય છે, બરાબર. આગળ જઈએ, એસિડિટીના ઉપચાર માટે કયો પદાર્થ લેવામાં આવે છે? તો એસિડિટીના ઉપચાર માટે આપણે બેઝિક લઈએ છીએ, જે બેઝિકતા ધરાવતો હોય એ આપણે કેમ? કારણ કે તટસ્થીકરણ કરવું પડે, જઠરની અંદર એસિડનું પ્રમાણ વધી ગયું હોય એને ઘટાડવા માટે કોણ ઘટાડી શકે? તો બેઝિક અંદર પ્રવેશ કરીને એને ઘટાડી શકે છે. ઓકે, આગળ વાત કરીએ, જલીય દ્રાવણમાં લાલ લિટમસ પેપર નાખતા લિટમસ પેપર ભૂરું બને છે, તો દ્રાવણનું pH નું મૂલ્ય કેવું થાય? તો જુઓ, લાલ ભૂરું બને છે તો મતલબ બેઝિક હશે, બે લાભ, બરાબર. બેઝ લાલ લિટમસને ભૂરું બનાવે છે તો મતલબ દ્રાવણ કેવું હશે? બેઝ હશે, બરાબર. બેઝ લાલ લિટમસ નાખતા લિટમસ પેપરને ભૂરું બનાવે છે તો દ્રાવણની pH કેટલી હશે? તો 7 કરતા વધારે હશે, બરાબર. કારણ કે આપણને ખબર છે કે 0, 7 અને 14, તો અહીંયા એસિડ હોય અને અહીંયા કોણ હોય? બેઝ. તો 7 કરતા pH કેવી હશે મિત્રો? વધારે. તો જવાબ થઈ જશે ઓપ્શન એ. ઘણા પદાર્થો એસિડિક હોય છે જ્યારે બીજા બેઝિક હોય છે. pH માપક્રમમાં એ પદાર્થની એસિડિટીની માત્રા માપવા માટેનું માપક્રમ છે. જો પાણીના બીકરમાં થોડું એસિડ ઉમેરવામાં આવે તો દ્રાવણના pH નું માપક્રમ શું થશે? તો મૂળ pH 7 હતી તો એસિડ ઉમેરતા એસિડિકતા વધશે, એટલે pH 7 કરતા થોડી શું થશે? ઘટશે. એટલે અહીંયા કહી શકાય કે તે 7 કરતા થોડી ઓછી થશે, બરાબર. આગળ, કેક બનાવતી વખતે બેકિંગ પાવડરમાં ટાર્ટ્રિક એસિડ ન ઉમેરવામાં આવે તો ખાલી જગ્યા ઉત્પન્ન થવાના કારણે સ્વાદ કડવો બને છે. તો જુઓ મિત્રો, પહેલા વાત કરીએ બેકિંગ પાવડરની વાત કરીએ, બરાબર. તો બેકિંગ પાવડર કેવી રીતે બને છે? બેકિંગ પાવડર બને છે ટાર્ટ્રિક એસિડ અને બેકિંગ સોડા. બેકિંગ સોડા એટલે કે NaHCO3, આનાથી બને છે, બરાબર. હવે મિત્રો જ્યારે આપણે કેક બનાવવાનું ચાલુ કરશું એટલે એને ગરમ કરશું. હવે આ NaHCO3 ની પ્રોબ્લેમ શું છે મિત્રો? NaHCO3 ગરમ થશે ને એટલે હાઇડ્રોજનનો અણુ છૂટો પડશે, એટલે તમને નિપજમાં Na2CO3 પ્લસ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ, અને આ જ કાર્બન ડાયોક્સાઇડના લીધે શું થાય છે? આપણી જે કેક ફૂલે છે, કાર્બન ડાયોક્સાઇડ અંદર જઈને ભરાય છે. તો જે આ Na2CO3 છે એ સ્વભાવે બેઝિક છે અને કડવો છે. એ કડવો ના લાગે એટલા માટે ઓલરેડી એમાં ટાર્ટ્રિક એસિડ ઉમેરવામાં આવે છે, બરાબર, કે જેથી આપણને કેક કડવી લાગે નહીં. તો અહીંયા શું કહે છે તમને? જો ટાર્ટ્રિક એસિડ ઉમેરવામાં ન આવે તો જે NaHCO3 એકલો જ રહ્યો અંદર, NaHCO3 એકલો જ રહ્યો. હવે એ NaHCO3 ગરમ થશે એટલે તમને નિપજમાં Na2CO3, બરાબર, એટલે કે
સોડિયમ કાર્બોનેટ મળશે, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ તો એને ફૂલાવામાં લાગી ગયું. હવે આના લીધે તમને શું થશે, એ કડવું લાગશે. બરાબર, એટલે તમે અહીંયા કહી શકો કે આમાં ટાર્ટરિક એસિડ ઉમેરેલો હોય એટલે આ કડવું લાગે નહીં. તો અહીંયા જવાબ આવશે આપણો ઓપ્શન બી, સોડિયમ કાર્બોનેટ. તો સોડિયમ કાર્બોનેટના લીધે આપણને કડવું લાગે છે. હાઇડ્રોજન કાર્બોનેટ ના હોય મિત્રો. કેમ? કારણ કે બેકિંગ કરવા માટે તમે ગરમ કર્યું એટલે હાઇડ્રોજન કાર્બોનેટની નિપજમાં તમને કાર્બોનેટ, સોડિયમ કાર્બોનેટ મળશે અને એના લીધે તમને કેક કડવી લાગશે. બરાબર, આગળ વધીએ. દૂધવાળો તાજા દૂધની પીએચ 6 થી નજીક હોય છે. બરાબર, આ યાદ રાખજો મિત્રો. તાજા દૂધની પીએચ કેટલી હોય છે? 6 થી નજીક હોય છે. તેમાં ચપટી બેકિંગ સોડા ઉમેરે છે તો પરિણામે પીએચ કેવી થશે? તો મિત્રો અહીંયા પીએચ વધશે. કેમ? કારણ કે બેકિંગ સોડા કેવા છે? બેઝિક છે. હવે બેઝિક પદાર્થ ઉમેરશો એટલે જે પીએચ છે એ એના કરતા જે હતી એના કરતા વધશે. એની એસિડિકતા ઓછી થશે એટલે કે જમણી બાજુ આવશે. એસિડિકતા ઘટતું હોત તો ડાબી બાજુ જતું. બરાબર, તો અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ જુઓ, આપણે એસિડિકતા ઘટે છે, મતલબ બેઝિક પીએચ ઘટે છે, આમાં પણ પીએચ ઘટે છે, તો આમાં વધે છે ખાલી. તો 8 થી 9 ની નજીક જશે. બરાબર, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. નીચે પૈકી કયું એસિડ પ્રબળ છે? તો HNO3. જો મિત્રો, જેટલા લગભગ કાર્બન વપરાય છે ને બધા એસિડ નિર્બળ જ હશે, એટલું ખાસ યાદ રાખજો. નાઇટ્રિક એસિડ છે જે પ્રબળ એસિડ છે. કયો પદાર્થ OH- આયન ઉત્પન્ન કરતો નથી છતાં બેઝિક ગણાય છે? તો મેં તમને હાલ જ વાત કરી હતી, NH3, જે OH- આયન ઉત્પન્ન નથી કરતો છતાં પણ બેઝિક ગણવામાં આવે છે. અધાતુના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને, તો અધાતુ અને એસિડનો તો આપણો જવાબ થઈ જશે એસિડ. સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગમાં લીધેલ એસિડ અને બેઝના નામ જણાવો. તો સોડિયમ નાઇટ્રેટ તો NaNO3. બરાબર, તો Na એટલે મિત્રો શું થઈ ગયું? NaOH અને NO3 એટલે શું થઈ ગયું? HNO3. બંને પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ છે. બરાબર, આ પ્રબળ એસિડ છે અને આ બેઝ છે. બરાબર, તો એસિડ HNO3 આવશે અને બેઝ NaOH આવશે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. આગળ વાત કરીએ કે વિજ્ઞાનના શિક્ષક રોબર્ટ બોયલે આપેલી એસિડ બેઝની વ્યાખ્યા સમજાવી. ત્યારબાદ વર્ગખંડના વિદ્યાર્થીઓને એસિડ બેઝ માટે નીચે પ્રમાણે સૂચનો કર્યા, જેમાંથી કયું સૂચન સાચું છે? મતલબ વિદ્યાર્થીઓએ સૂચન કર્યા કે ભાઈ આવા આવા ગુણધર્મો હોય. તો એસિડ સ્વાદે ખાટા હોય અને બેઝ સ્વાદે તુરા હોય, તો આ ચોકરું સાચું છે. એસિડ બીના ભૂરા લિટમસને કોઈ અસર કરતું નથી, પરંતુ બેઝ બીના લિટમસને ભૂરું બનાવે છે. તો જુઓ મિત્રો, બેઝ લાલ લિટમસને ભૂરું બનાવે છે. બરાબર, ઓકે. બીજું કે એસિડ બીના ભૂરા લિટમસ પર કોઈ અસર કરતું નથી. તો અહીંયા જુઓ મિત્રો, એસિડની વાત કરીએ તો એ ભૂલા, તો એસિડ ભૂરા લિટમસને લાલ બનાવે છે. તો જુઓ, એસિડ બીના લિટમસ પત્ર પર કોઈ અસર કરતું નથી એવું કહે છે, પણ હકીકતમાં એસિડ શું કરે છે? ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. તો મતલબ ધ્રુવી ખોટી છે. બીજું, એસિડ ધાતુ સાથેની પ્રક્રિયાથી ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, એ પણ સાચું. બેઝ બધી ધાતુ સાથે પ્રક્રિયા કરી શકતો નથી, એ પણ સાચું. મેં તમને કીધું બેઝ અમુક ધાતુ સાથે પ્રક્રિયા કરી શકશે અને એ પણ ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરી શકશે. એટલે અહીંયા લખ્યું બધી ધાતુ સાથે પ્રક્રિયા કરી શકતું નથી, તો એ પણ વાત સાચી. જયદીપની વાત કરીએ તો એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી મળે છે, તો જયદીપ પણ સાચો. તો અહીંયા એવું નક્કી થયું મિત્રો, ધ્રુવી ખોટી છે, બાકી બધા સાચા છે. તો જુઓ, ઓપ્શન જોઈએ તો ધ્રુવી ખોટી છે, સેજલ, પ્રશાંત અને જયદીપ સાચા છે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. આગળ જોઈએ, એક કસનળીમાં એક એસિડનું દ્રાવણ અને એક બેઝનું દ્રાવણ મિશ્ર કરવામાં આવે છે, તો શું થશે? તો જુઓ મિત્રો, એસિડ પ્લસ બેઝ, તો આ કઈ પ્રક્રિયા છે મિત્રો? આ તટસ્થીકરણ પ્રક્રિયા છે. બરાબર, ઓકે. તો જુઓ, દ્રાવણનું તાપમાન વધશે, તો યાદ કરજો તટસ્થીકરણ પ્રક્રિયા કેવી હતી? ઉષ્માક્ષેપક હતી, તો તાપમાન વધશે, એ વાત સાચી છે. બરાબર, દ્રાવણનું તાપમાન ઘટશે, એ વાત ખોટી. તેજ રહેશે, એ વાત પણ ખોટી. ક્ષારનું નિર્માણ થશે, તો એસિડ અને બેઝ આપણને નિપજમાં શું આપતા હતા મિત્રો? ક્ષાર અને પાણી. તો આપણો જવાબ 4 પણ સાચો છે. તો અહીંયા શું કહે છે? 1 અને ચોથું સાચું છે, તો એ ઓપ્શન આપણો છે ડી, જેમાં 1 અને 4 બંને સાચા છે. નીચે પૈકી પીએચ ને ચડતા ક્રમમાં ગોઠવો. તો આપણને ખબર છે કે ભાઈ પાણીની પીએચ કેટલી હોય? 7. એસિડિક એસિડની કેટલી હોય? 7 કરતા ઓછી, 7 થી ઓછી. બરાબર, અને HCl ની તો આના કરતા પણ ઓછી હોય છે. બરાબર, તો અહીંયા તો શું કહે છે? તમને જુઓ, નિશાની જુઓ, પાણી કરતા એસિડિક એસિડની પીએચ વધારે હોય. ના મિત્રો, ઓછી હોય. આવું નિશાન હોત તો હજુ જવાબ સાચો પડતો. તો આપણે જોવાનું છે કે HCl સૌથી આગળ આપેલું હોય. HCl ની સૌથી ઓછી છે. બરાબર,
એના કરતા વધારે કોણ છે? તો જુઓ અહીંયા પાણી નહીં આવે મિત્રો, આ જવાબ પણ નહીં આવે કારણ કે એસિડિક એસિડ વચ્ચે આવશે. તમારે એવું લાગે તો બાજુમાં ક્રમ લખી દેવાનો. HCl ની pH કરતા એસિટિક એસિડની વધારે છે, બરાબર, એના કરતા પાણીની pH વધારે છે. કેમ? કારણ કે આપણને ખબર છે જેમ જેમ 7 થી 0 તરફ જઈએ એમ એસિડિકતા વધે અને pH ઘટે. તો HCl ની pH એસિડિક એસિડ કરતા ઓછી છે અને એસિડિક એસિડની પાણી કરતા ઓછી છે. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. નીચે પૈકી કયા પદાર્થ મંદ HCl ના જલીય દ્રાવણમાં હાજર હોય છે? તો જુઓ આ તો બેઝમાં હાજર હોય, OH તો કેન્સલ કરો, આ પણ કેન્સલ કરો. આયનીકરણ પામ્યા વગરનું HCl તો આપણને ખબર છે કે પ્રબર એસિડ છે તો એ આયનીકરણ તો પૂરેપૂરું પામવાનું છે, એટલે આ તો નહીં આવે. તો આપણને હાઇડ્રોનિયમ આયન અને ક્લોરીન આ બંને HCl ના જલીય દ્રાવણમાં હાજર જોવા મળશે. આગળ વાત કરીએ. એક વિદ્યાર્થી પ્રયોગશાળામાં એક પદાર્થ ગુણધર્મો ચકાસે છે. પદાર્થનું જલીય દ્રાવણ ભૂરા લિટમસને લાલ બનાવે છે. તો ભૂલા, તો શું આવશે? એ ભૂલા. એ એસિડ ભૂરા લિટમસને લાલ બનાવે છે. એનો મતલબ આ દ્રાવણ કેવું છે? એસિડ. હવે પી જોડે લીંબુનો રસ હતો તો એ વાત સાચી, એસિડ છે. ટામેટાનો રસ હતો તો એ પણ એસિડ છે. દોવાના સોડા એસિડ નથી. તો અહીંયા આપણો જવાબ થઈ જશે પી અને ક્યુ. બરાબર, પી અને ક્યુ. તો તે પદાર્થ કયો હશે? તો પી અને ક્યુ પદાર્થ એટલે કે એસિડિક પદાર્થ હશે. આગળ વાત કરીએ. નીચે પૈકી કયો પદાર્થ એન્ટાસિડ છે? એન્ટાસિડ એટલે કે એસિડિટી થાંભવામાં મદદ કરતા હોય તો ખાવાના સોડા, NaHCO3, બેકિંગ સોડા જેને કહેવાય છે. હવે જો મિત્રો 10 ml NaOH ના દ્રાવણમાં 8 ml આપેલ HCl ના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે. જો 10 ml NaOH હોય, બરાબર, તો એને તટસ્થ કરવા માટે 8 ml HCl લાગે છે. જો તમે 20 ml NaOH લો તો પછી એને તટસ્થ કરવા કેટલું લાગે? તો સિમ્પલ મિત્રો, અહીંયા ચોકડી ગુણાકાર કરી દો. 20 ગુણ્યા 8 ભાગ્યા 10, 10 દુ 20, સોરી 10 દુ 20 એટલે કે 2 ગુણ્યા 8 કેટલા ml જશે? 16 ml HCl ની જરૂર પડશે. ઓકે, આગળ વાત કરીએ. પદાર્થોના જલીય દ્રાવણો શેમાં ખૂબ જ અગત્યના છે? તો જૈવિક તંત્રોમાં પણ જલીય દ્રાવણો અગત્યના છે, બરાબર, અને રાસાયણિક ઉદ્યોગોમાં અગત્યના છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ અને બી. એક જલીય દ્રાવણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. નીચેમાંથી દ્રાવણની વધારે માત્રા ઉમેરવામાં આ ફેરફાર ઉલટાવી શકાય છે. મતલબ કે એક જલીય દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે. મતલબ બે લાભ, મતલબ બેઝિક હશે, બેઝિક હશે તો જ લાલ લિટમસને ભૂરું બનાવશે. એ તો નક્કી થઈ ગયો કે આ જલીય દ્રાવણ બેઝિક છે. હવે આખી પ્રક્રિયા ઉલટી કરવી છે, બરાબર. હવે આખી પ્રક્રિયા ઉલટી કરવી છે તો આ ફેરફાર ઉલટાવો છે. મતલબ કે ભૂરાને લાલ કરવું છે. હવે ભૂરાને લાલ કરવું હોય તો તમારે એ પદાર્થને કેવો બનાવવો પડે? એસિડ બનાવવો પડે. હવે તમારે બેઝિક ને એસિડ બનાવવો હોય તો મેક્સિમમ અંદર શું ઉમેરવું પડે? એસિડ જ ઉમેરવું પડે. તો તમે જોઈ શકો છો આ પણ બેઝિક છે, આ પણ નહીં આવે, આ પણ નહીં આવે. તો આપણો જવાબ શું આવશે? હાઇડ્રોક્લોરિક એસિડ, જે પ્રબર એસિડ છે અને એ બેઝમાં નાખશો એટલે એ જે એની બેઝિકતા ઘટાડતું શું બનાવશે? એને એસિડ બનાવશે. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી. નીચે પૈકી કયું એસિડિક ગુણધર્મ ધરાવતું નથી? તો લીંબુ પણ એસિડ ગુણધર્મ ધરાવે છે. ખાવાના સોડા કેવો ગુણધર્મ ધરાવે છે? બેઝિક, બરાબર. આમલીનું પાણી પણ એસિડિક અને છાશ પણ કેવું છે મિત્રો? એસિડિક. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. અધાતુના ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી શું બને છે? તો અધાતુથી એસિડ બને છે. એ આપણે આગળ પણ ચર્ચા કરી હતી. H2SO4 ના જલીય દ્રાવણની pH કેટલી હોય? તો H2SO4 મિત્રો એસિડ છે, બરાબર. તો એસિડ હશે તો એની pH 7 કરતા કેવી હશે? ઓછી હશે. pH 7 કરતા કેવી હશે મિત્રો? ઓછી હશે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. નીચે પૈકી કઈ ધાતુનો એસિડ સાથે સહેલાઈથી પ્રક્રિયા કરતી નથી? તો જો મિત્રો Au, Ag અને પ્લેટિનમ, મતલબ સોનું, ચાંદી અને પ્લેટિનમ આસાનીથી એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી. જો એમના એસિડમાં અમને પીગારવા હોય તો પછી તમારે અમ્લરાજની જરૂર પડે. અમ્લરાજ એટલે એક્વારિજિયા. એક્વારિજિયા એટલે કે HCl અને HNO3 નું 3:1 મિશ્રણ, બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. ઈંડા ઉપરનું આવરણ જે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે તે કયા પ્રકારનું છે? તો અહીંયા કેલ્શિયમ ફોસ્ફેટ, તો Ca3PO4 ટ્વાઇસ, બરાબર. તો આ શાનું બનેલું હોય છે મિત્રો? તો જુઓ આ ધાતુ છે અને આ અધાતુ છે. તો આ ધાતુ હશે તો એ બેઝ બનાવશે એટલે એનાથી કયો બેઝ છે? CaOH ટ્વાઇસ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ.
અને મિત્રો આ કેવો બેઝ છે? પ્રબર બેઝ છે, પ્રબર બેઝ છે, બરાબર. અને આગળ વાત કરીએ તો PO4, તો આ H3PO4, બરાબર. આ છે ફોસ્ફરિક એસિડ, ફોસ્ફરિક એસિડ, જે કેવું એસિડ છે? નિર્ભર એસિડ. આ પેલામાં નોંધ્યું ના હોય તો નોંધી દેજો, બરાબર. તો આ નિર્ભર એસિડ છે મિત્રો. હવે નિર્ભર એસિડ અને પ્રબર બેઝ છે, તો સ્વાભાવિક વસ્તુ છે કે આનો સ્વભાવ કેવો હશે? બેઝિક હશે. અને ઈંડાના આવરણ સિવાય મિત્રો એવું કીધું કે દાંતનું આવરણ, તો દાંતનું આવરણ પણ આપણું કેલ્શિયમ ફોસ્ફેટનું જ બનેલું હોય છે. ઓકે, તો પ્રશ્ન બંને રીતે પૂછાય તો આપણને આવડવો જોઈએ. આગળ વાત કરીએ, બેઝ ધાતુ સાથે પ્રક્રિયા કરી કયો વાયુ ઉત્પન્ન કરે છે? તો બેઝ ધાતુ સાથે પ્રક્રિયા કરીને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. તો બંને જવાબ સાચા છે મિત્રો, એ અને ડી. પણ અહીંયા સોરી, ડાય નાઇટ્રોજન છે એટલે આ નહીં આવે, બરાબર. આપણો જવાબ આવશે ઓપ્શન એ. ચલો મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. હવે નીચેમાંથી કયો પ્રબર એસિડ નથી? બરાબર. તો નિર્ભર એસિડ કયો છે મિત્રો? આપણે આગળ ઉદાહરણ જોયા હતા, બરાબર. CH3COOH એ નિર્ભર છે. બાકી HCl, H2SO4 ને HNO3, નાઇટ્રિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડ એ પ્રબર એસિડ છે. ઓકે, ચલો આગળ વાત કરીએ. એસિડ વત્તા ધાતુ. ઓકે, તો એસિડ વત્તા ધાતુમાં શું આપશે મિત્રો? ધાતુનો ક્ષાર વત્તા ડાયહાઇડ્રોજન વાયુ. તો ઓપ્શન એ સાચું થશે. બાકી જુઓ, ધાતુનો ક્ષાર ડાયઓક્સિજન વાયુ નહીં આવે. તો અહીંયા જુઓ મિત્રો, સી ઓપ્શન પણ સેમ જ છે, ધાતુનો ક્ષાર વત્તા ડાયહાઇડ્રોજન વાયુ. તો આપણા બંને જવાબ આવશે અહીંયા સેમ ઓપ્શન છે એટલા માટે. અને અધાતુનો ક્ષાર તો ધાતુ ક્યારેય અધાતુનો ક્ષાર તો આપી શકશે નહીં. ઓકે, ચલો આગળ વધીએ. કોઈ ઘટક ઓક્સાઇડ પર પાણીની પ્રક્રિયા દ્વારા એસિડ અને બેઝ ઉત્પન્ન કરી શકાય છે. નીચેમાંથી કયો ઓક્સાઇડ પાણી સાથેની પ્રક્રિયાથી એસિડ ઉત્પન્ન કરશે? તો કોણ મિત્રો એસિડ ઉત્પન્ન કરી શકે છે? કયો ઓક્સાઇડ? તો આપણને ખબર છે કે અધાતુનો ઓક્સાઇડ, બરાબર. અધાતુનો ઓક્સાઇડ, બરાબર. ઓકે, તો જુઓ આમાંથી અધાતુ કઈ છે? તો જુઓ, સલ્ફર ધાતુ છે, કેલ્શિયમ ધાતુ છે, સોડિયમ ધાતુ છે, સોરી સલ્ફર અધાતુ છે મિત્રો, બરાબર. સલ્ફર માફ કરજો, સલ્ફર અધાતુ છે. સોડિયમ અને કોપર આ બધા કેવા છે? આ બધા ધાતુના ઓક્સાઇડ છે. સલ્ફર અધાતુ છે, બરાબર. એટલા માટે આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ, સલ્ફર ડાયોક્સાઇડ, જે અધાતુનો ઓક્સાઇડ છે એટલા માટે એ એસિડ ઉત્પન્ન કરશે. ઓકે, ચલો આગળ વધીએ. એસિડિક જમીનને તટસ્થ કરવા માટે ખેડૂત જમીનમાં શું ઉમેરે છે? ઓકે, તો મિત્રો એસિડિક જમીન હોય અને એને તટસ્થ કરવી હોય તો એની અંદર કરી ચૂનો ઉમેરવામાં આવે છે. અંદર જુઓ મિત્રો, લાઈમ આપી દઉં આપણે, લાઈમ પણ આગળ ઓપ્શનમાં જ્યારે ચર્ચા કરી હતી ત્યારે આપણે કીધું હતું કે લાઈમ હોય છે, બરાબર. ઓકે, તો લાઈમમાં ખરેખર શબ્દ ક્વિક લાઈમ હોય છે. હું બોલેલું છું, ભલે લખેલું લાઈમ છે, પણ એ મેં તમને કીધું છે કે ક્વિક લાઈમ હોય છે, બરાબર. બરાબર, જો તમે એકલું લાઈમ ની વાત કરશો ને મિત્રો, ખાલી એકલું લાઈમ, તો એકલું લાઈમ એટલે CaCO3, બરાબર. અને જો તમે ક્વિક લાઈમ ની વાત કરશો તો એ થશે કરી ચૂનો, બરાબર. ક્વિક લાઈમ એટલે કરી ચૂનો, એકલું લાઈમ એટલે લાઈમ સ્ટોન જે આવે છે ને, મતલબ ચૂનાનો પથ્થર. આનો પણ ઉપયોગ થશે, પણ આના કરતા જલ્દી કરવાનું હોય તો કરી ચૂનો જલ્દીથી જમીનને તટસ્થ કરી શકશે, બરાબર. એટલે આપણે પહેલો જવાબ આમાં આપેલો હોય તો ક્વિક લાઈમ ઉપર જવાનું, એટલે કરી ચૂના ઉપર જવાનું. પછી આપણે લાઈમ ઉપર એટલે કે CaCO3 એના મતલબ ચૂનાના પથ્થર ઉપર જવાનું, બરાબર. આગળ વાત કરીએ. નીચે પૈકી કયો એસિડ પ્રબળ છે? ઓકે, તો કયો એસિડ પ્રબળ છે મિત્રો? તો HNO3 પ્રબળ છે. બાકી બધામાં જો કાર્બનની હાજરી છે, મેં તમને કીધું જ્યારે કાર્બનની હાજરી હશે લગભગ કેવા હશે? નિર્ભર એસિડ હશે, બરાબર. આગળ વધીએ. લીંબુ અને નારંગી રંગમાં કયો એસિડ હોય? સોરી, નારંગીના રંગમાં નહીં, રસમાં કયો એસિડ હોય છે? તો સાઇટ્રિક એસિડ જવાબ આવશે, બરાબર. ખાટા ફળોની અંદર તમને સાઇટ્રિક એસિડ જોવા મળે છે. ફિનોપ્થેલિન શું છે મિત્રો? તો ફિનોપ્થેલિન એક કૃત્રિમ સૂચક છે, કારણ કે એને લેબમાં સંશ્લેષિત કરીને બનાવેલું હોય છે, બરાબર. બીજી રીતે કેવું હતું? સંશ્લેષિત, બરાબર. એટલે પ્રયોગશાળામાં સંશ્લેષણ કરીને બનાવેલું હોય એટલે એને કૃત્રિમ સૂચક કહેવામાં આવે છે. આગળ વાત કરીએ. કયા પદાર્થમાં ટાર્ટરિક એસિડ રહેલ છે? ઓકે, તો કયા પદાર્થની અંદર ટાર્ટરિક એસિડ રહેલું છે મિત્રો? તો આંબલીની અંદર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી, આંબલીની અંદર ટાર્ટરિક એસિડ રહેલું હોય છે. ઓકે, આગળ વાત કરીએ. જ્યારે એસિડ અને બેઝને મંદ કરવામાં આવે ત્યારે પીએચ મૂલ્ય શું થશે? મંદ કરતા એસિડની પીએચ નું મૂલ્ય વધશે અને બેઝનું ઘટશે. ઓકે, તો મિત્રો પહેલો જ ઓપ્શન સાચો છે. કેવી રીતે? આપણે અહીંયા જોઈ લઈએ. 0, 7 અને 14. ઓકે, તો 0 અને 7 છે. તો મિત્રો આપણને ખબર છે કે એસિડિકતા ક્યારે વધે છે? જ્યારે પીએચ ઘટતી હોય ત્યારે. હવે તો તમે મંદ કરો છો એને, તો એની પીએચ નું મૂલ્ય વધવાનું મિત્રો, કારણ કે એસિડિકતા
જેમ ડાબી બાજુ જાય એમ એસિડિકતા વધે છે. પણ અહીંયા તો હવે તમે એને મંદ કરો છો એટલે એસિડિકતા ઘટવાની, એટલે એનું મૂલ્ય જમણી બાજુ આવવાનું. એનો મતલબ કે એની પીએચમાં શું થશે? વધારો થશે. બેઝમાં એના કરતા ઉલટું છે. બેઝમાં જેમ જેમ પીએચ વધે એમ મૂલ્ય ઘટે. બરાબર? તો પીએચ વધશે એમ એનું મૂલ્ય શું થશે? ઘટશે. બરાબર? જુઓ ફરીથી, તમને ખબર છે કે બેઝિક જેમ જેમ વધશે, બરાબર, બેઝિકનું મૂલ્ય જેમ જેમ મતલબ પીએચ નું મૂલ્ય જેમ જેમ વધશે એમ બેઝિક વધશે. હવે તમે એને મંદ કરશો તો એ આ બાજુની તરફ આવશે. મંદ કરશો એટલે એની પીએચ નું મૂલ્ય શું થશે? ઘટશે. એટલે આપણો ઓપ્શન એ સાચો છે. બરાબર? અહીંયા તો બંનેનું મૂલ્ય વધશે, ખોટી વાત. બંનેનું મૂલ્ય ઘટશે, ખોટી વાત. આ એના કરતા ઉલટું આપ્યું છે કે એસિડનું મૂલ્ય ઘટશે અને બેઝનું મૂલ્ય વધશે. તો એવું થશે નહીં. બરાબર? હા, જો એમને સાંદ્ર કરો તો તમે ઓપ્શન ડી જોડે જઈ શકો. ચલો આગળ જઈએ. જીપ્સમનું અણુસૂત્ર જણાવો. ઓકે, તો મિત્રો જીપ્સમનું અણુસૂત્ર છે CaSO4 2H2O. બરાબર? CaSO4 2H2O. અને જો તમે આની વાત કરો છો CaSO4 1/2H2O, બરાબર, તો એ પાણીનો અણુ અડધો લેવામાં આવે તો આ થઈ જશે POP, તમારું પ્લાસ્ટર ઓફ પેરિસ. બરાબર? જો પ્લાસ્ટર ઓફ પેરિસ નું અણુસૂત્ર પૂછે તો CaSO4 1/2H2O થશે. બરાબર? અને CaSO4 2H2O છે તો એ આપણા જીપ્સમનું અણુસૂત્ર છે. ઓકે, ઓકે મિત્રો, આગળ છે કેલ્શિયમ ફોસ્ફેટ જે દાંતનું પડ બનાવે છે તે સ્વભાવે કેવો હોય છે? તો મિત્રો એ આગળ જ જોયું આપણે, કેલ્શિયમ ફોસ્ફેટ જે ઈંડાનું પડ હતું એ, તેમાં આપણો જવાબ શું આવતો હતો? બેઝિક. બરાબર? આગળ જઈએ. નીચેમાંથી કયું સ્વભાવે એસિડિક છે? તો લીંબુનો રસ એસિડિક છે. માનવ રુધિર, તો મિત્રો અહીંયા યાદ રાખજો, માનવ રુધિરની પીએચ 7.35 થી 7.45 જેટલી આપણા બ્લડની પીએચ. એટલે આ સ્વભાવે કેવું થયું મિત્રો? બેઝિક થયું. બરાબર? ચૂનાનું પાણી પણ નહીં આવે. પ્રતિ એસિડ એટલે એ પણ બેઝિક થયા. બરાબર? તો અહીંયા આપણો જવાબ થશે આ મિત્રો, ચૂનાનું પાણી એટલે CaOH ટ્વાઇસ. બરાબર? એટલે CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ પ્રબર બેઝ તરીકે વર્તે છે. એટલે આ પણ જવાબમાં નહીં આવે. એટલે આપણો જવાબ થઈ જશે લીંબુનો રસ, કે જે સ્વભાવે કેવો છે? એસિડિક. આલ્કલાઇન જમીનને તટસ્થ કરવા માટે ખેડૂતો જમીનમાં શું ઉમેરે છે? તો મિત્રો એમાં આપણે જોયું હતું કે આલ્કલાઇન એટલે કેવી જમીન થશે મિત્રો? બેઝિક જમીન. બરાબર? અને બેઝિક જમીનને તટસ્થ કર્યું તો તમારે અંદર જીપ્સમ નાખવું પડશે. ઓકે, આગળ જઈએ. નીચે પૈકી કયો પદાર્થ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ આપતો નથી? બરાબર? તો જો મિત્રો યાદ કરો કે એસિડ સાથે પ્રક્રિયા કરી, કોણ હતું કે જે તમને કાર્બન ડાયોક્સાઇડ આપતું હતું? તો એસિડ સાથે ધાતુના કાર્બોનેટ, બરાબર, પ્રક્રિયા કરીને તમને ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ આપતા હતા. બરાબર? પણ હવે તમે અહીંયા જુઓ તો ધાતુના કાર્બોનેટ હોય અથવા તો ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ હોય. બરાબર? આપણે આગળ ખાલી કાર્બોનેટ ની વાત કરી છે, પણ અહીંયા હાઇડ્રોજન કાર્બોનેટ પણ યાદ રાખજો. બરાબર? તો ધાતુના કાર્બોનેટ હોય કે હાઇડ્રોજન કાર્બોનેટ હોય. તો વાત કરીએ તો જુઓ, આ પણ કાર્બોનેટ છે. ખાવાના સોડા NaHCO3 એટલે હાઇડ્રોજન કાર્બોનેટ છે. ચૂનાનો પથ્થર CaCO3 એ પણ કેલ્શિયમ કાર્બોનેટ. માર્બલ એ પણ CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ છે. ચૂનાની વાત કરીએ તો એ CaO છે, કેલ્શિયમ ઓક્સાઇડ છે. તો એ તો ધાતુનો ઓક્સાઇડ છે. તો આપણને ખબર પડે કે ધાતુના કાર્બોનેટ હશે તો જ કાર્બન ડાયોક્સાઇડ આપશે. તો અહીંયા ઓક્સાઇડ છે તો કાર્બન ડાયોક્સાઇડ આપશે નહીં. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ, ચૂનો. આગળ વાત કરીએ. મનુષ્યમાં શરીરમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓની કેટલા ગાળામાં થાય છે? તો એ છે પીએચ. આપણે આગળ જ વાત કરી 7.0 થી 7.8 સુધીની હોય છે. બરાબર? નીચે પૈકી કયા ક્ષારના જલીય દ્રાવણમાં OH આયનનું પ્રમાણ વધારે હશે? બરાબર? તો જુઓ મિત્રો, અહીંયા લગભગ બધા તમને ક્ષાર આપેલા છે. બરાબર? હવે ક્ષારમાં હશે કોનું વધારે? તો જે બેઝિક સ્વભાવ ધરાવતો હશે એની OH માઇનસ આયનનું પ્રમાણ વધારે હશે. બેઝિક સ્વભાવ કોણ ધરાવતું હશે? બરાબર? બેઝિક સ્વભાવમાં આ વસ્તુ જોવા મળશે. હવે બેઝિક સ્વભાવ કોણ ધરાવશે? તો નિર્ભર એસિડ હોય અને પ્રબળ બેઝ હોય. બરાબર? એસિડ કેવો હોવો જોઈએ? નિર્ભર. તો આની વાત કરીએ તો NaCl, તો NaCl NaOH બેઝ અને HCl માંથી બને છે. બરાબર? અહીંયા બેઝ લખું છું, અહીંયા એસિડ લખું છું. બરાબર? તો આ બંને કેવા છે મિત્રો? પ્રબળ છે. તો આ તો તટસ્થ રહેશે. બરાબર? આ કેવો રહેશે? તટસ્થ. બરાબર? Na2SO4, તો આ પણ મિત્રો NaOH છે બેઝ, આની અંદર NaOH બેઝ છે. બરાબર? અને H2SO4 એસિડ છે. તો આ પણ કેવું રહેશે? તટસ્થ રહેશે, કારણ કે બંને પ્રબળ છે. તો આ પણ તટસ્થ રહેશે. પછી વાત કરીએ CH3COONA,
તો જુઓ અહીંયા NaOH છે જે પ્રબર બેઝ છે, પણ એસિડ CH3COOH છે જે એસિડિક એસિડ જે કેવું છે નિર્બળ, તો એનો મતલબ કે આ સ્વભાવે કેવું હશે બેઝિક હશે, આ સ્વભાવે બેઝિક હશે તો એનો મતલબ OH આયનનું પ્રમાણ કેવું હશે વધારે હશે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. આગળ વધીએ, કયા પીએચ વાળું દ્રાવણ સૌથી વધુ એસિડિક હશે, તો જેમ જેમ પીએચ ઓછી એમ એસિડિકતા વધારે, તો જવાબ થઈ જશે ઓપ્શન બી 1. ઓકે, સોનાને ઓગાળવા માટે નીચેમાંથી કોનો ઉપયોગ થાય છે, તો મિત્રો મેં તમને સમજાવ્યું કે એક્વા રિજિયા, બરાબર, જેનું બીજું નામ છે અમ્લરાજ, એને બીજું શું કહેવામાં આવે છે મિત્રો, રોયલ એસિડ, બરાબર, તો આ યાદ રાખજો, બરાબર. એક્વા રિજિયા શામાંથી બને છે, તો HCl અને HNO3 નું 3:1 પ્રમાણથી બને છે, બરાબર, જે સોનાને ઓગાળવાની ક્ષમતા ધરાવે છે. બાકી બધા એસિડ સોનાને ઓગાળી શકશે નહીં. ખાલી જગ્યાનું દાણાદાર ઝીંક સાથે પ્રક્રિયાથી વાયુ ઉત્પન્ન કરીને ધડાકા સાથે સળગી ઉઠે છે. તો આપણે શરૂઆતની સ્લાઇડમાં કીધું કે HCl ને Zn સાથે પ્રક્રિયા કરાવશો દાણાદાર ઝીંક સાથે, તો નિપજમાં તમને હાઇડ્રોજન વાયુ મળશે અને જે પરાગથી સળગી ઉઠશે, બરાબર. બાકી તમને 3 શું છે મિત્રો, તમે MgOH ટ્વાઇસ કહો, NaCO2, આ બધા લગભગ ક્ષાર જ છે, બરાબર, અને આ બેઝ છે. હવે જરૂરી નથી બધા બેઝ ધાતુ સાથે પ્રક્રિયા, બેઝ બધા ધાતુ સાથે પ્રક્રિયા કરતો હોય, એટલે આપણે છોરો આન્સર આપણો છે HCl. આગળ વાત કરીએ, એક જલીય દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે, નીચે પૈકી કયું જલીય દ્રાવણ તેનાથી વિરુદ્ધ ફેરફાર દર્શાવે છે, બરાબર. તો જુઓ મિત્રો, જલીય દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે, તો મતલબ જલીય દ્રાવણ બેઝિક હશે, બે લાભ, બરાબર. તો આ જલીય દ્રાવણ કેવું હશે, બેઝિક હશે. કેમ? કારણ કે બેઝિક જ લાલ લિટમસને ભૂરું બનાવે. હવે નીચે પૈકી કયું જલીય દ્રાવણ તેના વિરુદ્ધ ફેરફાર દર્શાવે છે, વિરુદ્ધ એટલે કે જે ભૂરા લિટમસને લાલ બનાવતું હોય, તો એ કોણ બનાવી શકે, એસિડ બનાવી શકે, બરાબર. તો આમાંથી એસિડ કયું છે મિત્રો, આ એસિડ નથી, આ એસિડ નથી, આ પણ એસિડ નથી, તો હાઇડ્રોક્લોરિક એસિડ, એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. આગળ વાત કરીએ, નીચે પૈકી કયો પદાર્થ એસિડિક ગુણધર્મ ધરાવે છે, તો વિનેગર, એને શું કહેવાય છે, વિનેગરને એસિટિક એસિડ કહેવામાં આવે છે, બરાબર. બાકી આમાંથી કોઈ એસિડ છે નહીં. આગળ વાત કરીએ, દાંતના બહારનું પડ કયા કઠિન પદાર્થનું બનેલું હોય છે, અને જે પાણીમાં દ્રાવ્ય છે, તો કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે, અને કેલ્શિયમ ફોસ્ફેટ એટલે મિત્રો Ca3PO4 ટ્વાઇસ થશે, બરાબર. ઓકે, આ એનું સૂત્ર છે. કેલ્શિયમ ફોસ્ફેટમાં આ ન લખતા મિત્રો, PO4 ટ્વાઇસ આવે, બરાબર, જે આપણો ઓપ્શન ડી છે એ. એસિડ પ્લસ ધાતુના કાર્બોનેટ અથવા ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ, હાલ જ વાત કરીએ આપણને, નિપજમાં શું આપે છે મિત્રો, ક્ષાર વત્તા પાણી વત્તા કાર્બન ડાયોક્સાઇડ. તો જો ક્ષાર અને પાણી બધામાં છે, કાર્બન ડાયોક્સાઇડ આપણા ઓપ્શન સી માં છે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. ધાતુના ઓક્સાઇડ પાણી સાથેની પ્રક્રિયા કરીને શું બનાવે છે, તો મિત્રો ધાતુના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ બનાવશે, અને જો અધાતુના ઓક્સાઇડ હશે તો શું બનાવશે, એસિડ બનાવશે. ઓકે, આગળનો પ્રશ્ન, આ તો મિત્રો તમારે ચવાઈ ગયો હશે આ પ્રશ્ન. તો બેઝ સ્વાદે કેવા હોય છે, તો બેઝ થોડા હોય છે. ઓકે, કીડીના ડંખમાં, તો એ પણ આપણને ખ્યાલ છે, મિથેનોઇક એસિડ અથવા તો ફોર્મિક એસિડ. CaCl2 પ્લસ X, બરાબર, give CaSO4 અને 2NaCl. તો મિત્રો આ એક રીતે પહેલા ચેપ્ટરની દ્વિવિસ્થાપન પ્રક્રિયાનો પ્રશ્ન થઈ ગયો, બરાબર. તો જુઓ અહીંયા CaCl2, તો Cl કોના જોડે જો Na જોડે આવી ગયું, બરાબર. અહીંયા Ca કોના જોડે આવ્યું, SO4 જોડે. તો આપણા જોડે બાકી કોણ રહ્યું, SO4 અને Na. ઓકે, તો આપણે અહીંયા બનશે સોડિયમ સલ્ફેટ. ઓકે, તો સોડિયમ સલ્ફેટનું સૂત્ર કયું થશે મિત્રો, Na2SO4. અહીંયા જવાબ શું આવશે, સોડિયમ સલ્ફેટ. કેમ? કારણ કે અહીંયા આ બાજુથી હિસાબ લીધો તો તમને કેલ્શિયમ અને ક્લોરીનનો હિસાબ મળી ગયો, પણ આ બાજુ વધારાનું કોણ હતું, સલ્ફેટ ગ્રુપ અને સોડિયમ, તો સોડિયમ સલ્ફેટ મળશે આપણો જવાબ. તો સોડિયમ સલ્ફેટનું આનું સૂત્ર થાય છે Na2SO4, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન બી. નીચે પૈકી હાઇડ્રોનિયમ આયન કયો છે, તો હાઇડ્રોનિયમ આયન H3O+, બરાબર, આ આપણો હાઇડ્રોનિયમ આયન છે. આગળના પ્રશ્નની ચર્ચા કરીએ, બેકિંગ પાવડર એક ઘટક સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ NaHCO3 છે, તો બીજો ઘટક કયો હશે, તો મિત્રો એ પણ મેં તમને કીધું હતું કે જો એક ઘટક બેકિંગ પાવડર શાનાથી બને છે, તમારો ખાવાના સોડા NaHCO3, બરાબર, વત્તા બીજું શું હતું, ટાર્ટરિક એસિડ. કયું હતું મિત્રો, ટાર્ટરિક એસિડ. તો અહીંયા આપણો જવાબ આવશે ટાર્ટરિક એસિડ.
કેમ ટાર્ટરિક એસિડ નાખવામાં આવે છે? કારણ કે NaHCO3 જાણ તમે ગરમ કરો નિપજમાં તમને Na2CO3 મળતો હતો. હવે Na2CO3 બેઝિક ના લીધે એનો કડવો લાગે તમને, એટલા માટે આપણે એની અંદર ટાર્ટરિક એસિડ ઉમેરતા હતા કે કડવી ના લાગે એટલા માટે. નીચે પૈકી કયો બેઝ નથી? તો જો મિત્રો OH એના આપણે સીધા બેઝ જ નક્કી કરી દઈએ છીએ. પણ અહીંયા જો તમે જોશો તો C2H5OH છે, બરાબર. બીજું ખાસ તમે ધ્યાન આપજો, તો આ બધા ધાતુ છે જુઓ મિત્રો, અને આ ધાતુના ઓક્સાઇડ, આ એમોનિયા છોડીને એ અપવાદ છે, ખ્યાલ રાખ, એ ધ્યાન રાખજો, બરાબર. હવે અહીંયા કાર્બન કેવું છે મિત્રો? અધાતુ છે, તો અધાતુના ઓક્સાઇડ તો એસિડ આપો, પણ અહીંયા જોવા જશો તો આ એસિડ પણ નથી, આ તમારું આલ્કોહોલનું સૂત્ર છે. કોનું સૂત્ર છે? આલ્કોહોલ. અને આની પીએચ લગભગ 7 જેટલી હોય છે, એટલે આ તટસ્થમાં ગણવામાં આવે છે. તો આનો મતલબ કે આ બેઝિક છે નહીં, બાકી બધા બેઝિક છે. ઓકે. આપણા જઠરમાં રહેલ એસિડની પીએચ કેટલી હોય છે? તો 1 થી 3 ની વચ્ચે. જઠરની પીએચ કેટલી હોય છે મિત્રો? 1 થી 3 વચ્ચે. પીએચ નો માપક્રમ કોણે અને ક્યારે આપ્યો હતો? તો સોરેન્સે આપ્યો હતો, અને એ પણ 1909 ની અંદર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. નીચે પૈકી કયું દ્રાવણ વધુ બેઝિક છે? તો બેઝિકતામાં ખબર છે, જેની પીએચ વધારે એમ બેઝિક વધુ. તો અહીંયા જવાબ થઈ જશે 11.5. એસિડની રાસાયણિક પ્રક્રિયા માટે કયા આયનો જવાબદાર છે? તો એસિડની રાસાયણિક પ્રક્રિયા માટે જવાબદાર આયનો કયા થશે મિત્રો? H+ અથવા તો H3O+. આ તો બેઝિકમાં આવે છે, આ પણ બેઝિકમાં આવે છે, એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. ઓકે મિત્રો, આગળનો પ્રશ્ન છે કે કયો એસિડ ઓક્સિડેશન કરતા છે? ઓકે, તો આના પહેલા માટે તમને એક વસ્તુ ક્લિયર કરાવી છે કે આપણે જોયું હતું મિત્રો કે ભાઈ એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી તમને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, બરાબર. ઓકે, આ વસ્તુ આપણે જોઈ હતી. પણ મિત્રો ખાસ યાદ રાખજો, જે આ HNO3 ખરો ને એસિડ, એ ખાલી એક, એ પણ મંદ HNO3, આ મેંગેનીઝ એટલે કે Mn અને મેગ્નેશિયમ એટલે કે Mg, ફક્ત આવી ધાતુઓ સાથે પ્રક્રિયા કરશે બહુ રેર કેસમાં, બરાબર. અને એ H2 વાયુ ઉત્પન્ન કરશે, અધરવાઇઝ એ H2 વાયુ ઉત્પન્ન કરતા નથી. તો એનું કારણ છે સ્ટ્રોંગ ઓક્સિડેશન કરતા. હવે આ ઓક્સિડેશન કરતા સ્ટ્રોંગ હોવાથી આ O નું મુક્ત કરશે. હવે આ O જે મુક્ત થતા H2 સાથે જોડાઈને પાણીનું અણુ બની દેશે H2O, બરાબર. એટલે ખાસ યાદ રાખજો કે HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એટલે એ બધી ધાતુઓ સાથે, મતલબ મોટા ભાગની ધાતુઓ સાથે તમને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતો નથી. એ સિવાય બાકીના બધા એસિડ કરશે, પણ નાઇટ્રિક એસિડ કરશે નહીં. આ ખાસ ધ્યાન આપજો, બરાબર. જ્યારે એસિડની મંદન પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શું થાય છે? તો મિત્રો એ વખતે ગરમી ઉત્પન્ન થાય છે, બરાબર. એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, એટલે તાપમાનની અંદર વધારો થશે. નીચે પૈકી કયો ક્ષાર સ્ફટિક જળ ધરાવતો નથી? તો જો મિત્રો અહીંયા સ્ફટિક જળ માટે મેં જોડે જ ઉદાહરણ આપી દીધા છે, એટલે તમને ક્લિયર થઈ જશે. આમના અણુસૂત્ર ના હોય તો તમે લખી રાખજો, પ્રોપર અણુસૂત્ર, બરાબર. તો ધોવાના સોડા છે, બેકિંગ સોડા છે, એ સ્ફટિક જળ ધરાવતા નથી. બાકી કોપર સલ્ફેટમાં જોડે 5H2O હોય, ધોવાના સોડાની જોડે 10H2O હોય, અને જીપ્સમ જોડે 2H2O હોય છે, બરાબર. આગળ વધીએ. નીચેમાંથી કઈ પ્રક્રિયાથી એસિડ ઉત્પન્ન થશે? તો અધાતુના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયાથી એસિડ ઉત્પન્ન થશે. ધાતુના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયાથી બેઝ ઉત્પન્ન થશે. ઓક્સિજનની તો વાત જ છોડો. બેઝની ક્ષાર સાથે પ્રક્રિયાથી પણ એસિડ ઉત્પન્ન થવાનો નથી. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. જમ્યા બાદ મોંમાં રહેલા ખોરાકના કણો તથા શર્કરાનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થઈ શું પેદા થાય છે? તો મિત્રો એના લીધે એસિડ પેદા થાય છે, બરાબર. અને એ જ એસિડ આપણા મોંની અંદર જો 5.5 કરતા ઘટી જશે તો પછી આપણા માટે એનું દાંતનું ક્ષયન થશે. તો એના નિવારણ માટે આપણે ટૂથપેસ્ટ અથવા તો જે દાંતે ઘસવાનો પાવડર આવે છે, દંતમંજન પાવડર, એ બંને બેઝિક ગુણધર્મ ધરાવે છે, એનો ઉપયોગ કરવો પડશે, બરાબર. આગળ જઈએ. હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુની પાણી સાથે પ્રક્રિયા કરતા બેઝ તરીકે કોણ વર્તી શકે છે? તો જુઓ, હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ HCl ગેસની વાત છે મિત્રો. HCl ગેસને જ્યારે તમે પાણી સાથે પ્રક્રિયા કરશો ને, બરાબર, પાણી સાથે પ્રક્રિયા, તો પાણી એ વખતે બેઝ તરીકે વર્તશે. પાણી ઉભય ગુણધર્મી છે, જરૂર પડે એસિડ ને જરૂર પડે બેઝ તરીકે વર્તી શકે છે. તો અહીંયા આપણો જવાબ આવશે પાણી. નીચેમાંથી કયા ક્ષાર પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષાર છે? બરાબર. તો અંદર એસિડ એ પ્રબળ છે અને બેઝ એ પ્રબળ છે, બરાબર. તો જો પહેલો છે Na2CO3, તો અહીંયા બેઝ લખું છું મિત્રો, અને અહીંયા એસિડ લખું છું, બરાબર. તો Na2SO4 માં NaOH શું છે તમારો? બેઝ છે, બરાબર. અને H2SO4 તમારો
એસિડ છે. તો બંને પ્રબળ છે, બરાબર, બંને પ્રબળ છે. તો જો પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ ધરાવે છે, તો આ ધરાવે છે. વાત કરીએ MgOH ટ્વાઇસ ની, બરાબર. તો જુઓ આ Mg છે, તો MgOH ટ્વાઇસ મિલ્ક ઓફ મેગ્નેશિયા અને H2SO4. તો મિત્રો H2SO4 છે એ પ્રબળ બેઝ છે, બરાબર. H2SO4 કેવો, સોરી, પ્રબળ એસિડ છે અને આ નિર્બળ બેઝ છે. પછી વાત કરીએ KNO3 ની. ઓકે, તો આ છે KOH જે પ્રબળ બેઝ છે, NO3 એટલે કે HNO3 જે પ્રબળ એસિડ છે, બરાબર. તો એક આ પણ પ્રબળ એસિડ પ્રબળ બેઝ ધરાવે છે. આગળ છે NaHCO3, બરાબર મિત્રો. તો આ NaHCO3 છે એ એક ક્ષાર છે, બરાબર. તો એ તમારે જુઓ તો એની અંદર તમને જોવા મળશે NaOH, ઓકે, જે શું છે મિત્રો, પ્રબળ બેઝ છે. બીજું છે અંદર, સોરી, બીજું છે H2CO3 જે નિર્બળ, એ છે નિર્બળ એસિડ, બરાબર. તો બંને પ્રબળ હોય એવા કયા કયા છે મિત્રો, પહેલો અને ત્રીજો. તો પહેલો અને ત્રીજો આપણું બતાવે છે ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. આગળ વધીએ. 1.0 × 10⁻⁷ મોલ પ્રતિ લિટર, મોલારિટી યાદ કરો. H+ આયનની સાંદ્રતા વાળા જલીય દ્રાવણની pH કેટલી થશે મિત્રો, તો એની pH થશે 7. જો આના કરતા ઓછું હશે તો એની pH ઘટશે અને વધુ હશે તો pH વધશે, બરાબર. ઓકે, આગળ વધીએ. મધમાખી જ્યારે ચટકો ભરે ત્યારે આપણા શરીરમાં નીચે પૈકી કયું રસાયણ દાખલ થાય છે, તો ફોર્મિક એસિડ, મિથેનોઇક એસિડ, બરાબર. આગળ જોઈએ. વિજ્ઞાન શિક્ષક એ વર્ગખંડમાં એસિડ બેઝના ગુણધર્મો અને કેટલીક પ્રવૃત્તિઓની સમજ આપી. તેના આધારે માનસી, સોનલ, નયના અને જાગૃતિ નીચેના વિધાનો રજૂ કર્યા, બરાબર. તો જુઓ માનસી શું કહે છે કે એસિડ સ્વાદે ખાટા હોય છે અને બેઝ વધારે તુરા હોય છે. તો માનસી સાચી, બરાબર. સોનલનું કહેવું છે કે એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, તો એ પણ વાત સાચી. નયનાએ કીધું કે એસિડ પ્લસ બેઝ ગિવ્સ ક્ષાર પ્લસ પાણી, તો નયના પણ સાચી છે. જાગૃતિની વાત કરીએ તો એસિડ બેઝ ફરક માટે કુદરતી સૂચકો મિથાઇલ ઓરેન્જ અને ફિનોપ્થેલિન છે. તો મિત્રો મિથાઇલ ઓરેન્જ અને ફિનોપ્થેલિન સંશ્લેષિત છે, એ કૃત્રિમ છે. કેવા સૂચકો છે, કૃત્રિમ સૂચકો. તો જાગૃતિ ખોટી છે, બરાબર. તો અહીંયા તમે પૂછ્યું છે કે કોની કોની સાથે સંમત છો, તો અહીંયા જુઓ તમે કોની કોની સાથે સંમત છો, તો આપણે માનસી, સોનલ અને નયના સાથે સંમત છીએ. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. દાંતની બહારનું પડ શાનું બનેલું હોય છે, તો કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે. ધાતુનું એક સંયોજન મંદ HCl સાથે પ્રક્રિયા કરી ઉભરા થતું વાયુ સરકતી મીણબત્તીને ઓલવી, આ વાયુ જે છે એ સરકતી મીણબત્તીને ઓલવી નાખે છે. તો મિત્રો ઓલવી નાખે છે મતલબ અગ્નિશામક વાયુ. તો અહીંયા જે વાયુની વાત થાય છે એ વાયુની વાત થાય છે કાર્બન ડાયોક્સાઇડ. તો HCl સાથે પ્રક્રિયા કર્યા પછી ઉભરા આવે છે, કાર્બન ડાયોક્સાઇડ બને છે. તો એક નિપજ કાર્બન ડાયોક્સાઇડ થઈ ગયું. અહીંયા HCl થઈ ગયું એસિડ. તો અહીંયા વાત કરીએ એસિડ. તો એસિડની કોના સાથે પ્રક્રિયા કરતા તમને નિપજમાં ક્ષાર, અહીંયા એક ક્ષાર આપી દીધું છે CaCl2, એક ક્ષાર છે, બરાબર. ક્ષાર પ્લસ પાણી પ્લસ કાર્બન ડાયોક્સાઇડ મળે છે. તો ધાતુના કાર્બોનેટ સાથે, બરાબર, ધાતુના કાર્બોનેટ. તો અહીંયા ઓપ્શનમાં જો કયો ધાતુનો કાર્બોનેટ છે, તો ઓપ્શનમાં જોતા CaCO3 ધાતુનો કાર્બોનેટ છે, કેલ્શિયમ કાર્બોનેટ. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. ઓકે, ચલો આગળ વધીએ. એસિડ પ્લસ બેઝ, તો એ નિપજમાં શું મળશે મિત્રો, ક્ષાર વત્તા પાણી, બરાબર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ત્યાર પછી વાત કરીએ નીચેમાંથી કયું વિધાન ખોટું છે, તો એના માટે મારે થોડું સાઈડ થવું પડશે. ઓકે, તો જુઓ અહીંયા બધા ધાતુ કાર્બોનેટ એસિડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ આપે છે, બરાબર છે, બરાબર. ધાતુ કાર્બોનેટ એસિડ સાથેની પ્રક્રિયાથી આપણે હાલ જ જોયું એસિડ પ્લસ ધાતુના કાર્બોનેટ અથવા હાઇડ્રોજન કાર્બોનેટ ગિવ્સ ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ હોય. બધા ધાતુ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને એસિડ આપે છે. હવે જો મિત્રો ધાતુના ઓક્સાઇડ એટલે શું થયું, બેઝ. તો અહીંયા આપણે લખીએ બેઝ વત્તા પાણી ગિવ્સ ક્ષાર પ્લસ એસિડ. તો મિત્રો આ ખોટું વસ્તુ છે. આપણને ખબર છે બેઝ વત્તા એસિડ ગિવ્સ ક્ષાર પ્લસ પાણી એવું થાય છે, એટલા માટે આ વિધાન ખોટું છે. આગળ વાત કરીએ. કેટલીક ધાતુઓ એસિડ સાથેની પ્રક્રિયા કરીને ક્ષાર અને હાઇડ્રોજન આપે છે, તો એ વાક્ય પણ સાચું છે. કેટલીક અધાતુ ઓક્સાઇડના પાણી સાથેની પ્રક્રિયાથી એસિડ બનાવે છે, બરાબર. તો અધાતુના ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી એસિડ બને છે.
ધાતુનો એસિડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે, એ પણ સાચું છે. તો અહીંયા ખોટું જવાબ ઓપ્શન બી છે, એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ઓકે, આગળ જોઈએ. પાણી એસિડ અને બેઝ તરીકે વર્તે તો પાણી એસિડ અને બેઝ તરીકે વર્તે છે તો એને કયો ગુણધર્મ કહેવાશે? ઉભયધર્મી કહેવાશે. બરાબર. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. નીચે પૈકી કયો પદાર્થ પ્રતિ એસિડ છે? પ્રતિ એસિડ એટલે એન્ટા એસિડ, જે એસિડિટીને મટાડવા માટે મદદ કરતો હોય તો એ છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, MgOH ટ્વાઇસ. આગળ જોઈએ. જલીય દ્રાવણમાં ભૂરું લિટમસ પેપર નાખતા લાલ બને છે, મતલબ ભૂરું લાલ બને છે તો ભૂલા, તો એ ભૂલા. મતલબ જે તે દ્રાવણ છે એસિડ છે, નક્કી થઈ ગયું. તો તેનું પીએચ નું મૂલ્ય કેટલું હશે? તો એસિડની પીએચ કેટલી હોય છે મિત્રો? 0 થી 7 ની વચ્ચે હોય છે. આગળ વાત કરીએ. એક દ્રાવણ ભૂરા લિટમસને લાલ બનાવે છે તો જુઓ, શાયદ એ જ ભૂરા લિટમસને લાલ બનાવે છે, આ પણ ભૂરા લિટમસને લાલ બનાવે છે. તો પીએચ કેટલી હશે મિત્રો? એની પીએચ હવે શું કીધું છે અહીંયા જુઓ, ભૂરાને લાલ બનાવે છે તો એની પીએચ 0 થી 7 વચ્ચે હોય, મતલબ એસિડ છે એ ભૂલા. તો એસિડની 0 થી 7 વચ્ચે હોય તો 0 થી 7 વચ્ચે કઈ રકમ આપેલી છે? 5. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી 5. જો જલીય દ્રાવણો A, B, C, D ની પીએચ અનુક્રમે, બરાબર, આ A ની પીએચ છે, આ B ની પીએચ છે, આ C ની છે અને આ D ની છે હોય તો એસિડિકતાનો ક્રમ શું થઈ શકે? તો જુઓ મિત્રો, સૌથી વધારે પીએચ કઈ છે? અહીંયા 3.0. હવે આપણને ખબર છે જેમ જેમ પીએચ વધારે એમ એસિડિકતા ઓછી. બરાબર. ઓકે, તો અહીંયા પેલા પીએચ નો ક્રમ લખી દઉં છું મિત્રો. તો 3.0 પછી કઈ પીએચ આવશે? એના કરતા નાની 2.5, એના કરતા નાની કઈ આવી મિત્રો? 2.1 અને એના કરતા નાની આવી 1.9. ક્લિયર થઈ ગયું? હવે વાત કરીએ તો આ તો કયો ક્રમ થયો મિત્રો? પીએચ નો ક્રમ થયો. પણ આપણને ખબર છે કે પીએચ જેમ નાની એમ એસિડિકતા વધારે. આ પીએચ ક્રમ છે. હવે એસિડિકતા ક્રમ લખીએ. બરાબર. ઓકે, તો 1.9 પીએચ વધારે એસિડિક હશે, 1.9 પીએચ છે વધારે એસિડિક હશે. કોના કરતા? 2.1 કરતા. 2.1 પીએચ વધારે એસિડિક હશે, 2.1 કોના કરતા? 2.5 કરતા. 2.5 વધારે એસિડિક હશે 3.0 કરતા. તો તમારે પીએચ ક્રમ લખવું હોય તો તમે શું લખી શકો? 1.9 કોનો છે? A નો. એના કરતા 2.5 કોનો છે મિત્રો? સોરી, 2.1 કોનો છે? C નો. 2.5 કોનો છે? B નો. અને 3 કોનો છે? D નો. હવે આ તો આપણને જે જવાબ આપે છે એના કરતા ઉલટી દિશા બતાવે છે. આમાં બધામાં લેસ ધેન આપેલા છે, આપણે કેવા કર્યા છે? ગ્રેટર ધેન. જો પછી આપણે આમ ક્રમ બદલીએ તો આમને લેસ ધેન કરવા હોય તો D, પછી અહીંયા B આવશે, અહીંયા C આવશે અને અહીંયા A આવશે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન C. ઓકે, આગળ વધીએ. કયા ક્ષારને પાણીમાં ઓગળતા તટસ્થ દ્રાવણ આપે છે? તો તટસ્થ દ્રાવણ કોણ આપશે મિત્રો? જેમાં બંને એસિડ પ્રબળ હશે. ક્ષારની અંદરના બંને એટલે કે એસિડ અને બેઝ બંને પ્રબળ હશે એ. તો અહીંયા જોઈ શકો છો તમે NaOH અને H2CO3 કાર્બોનિક એસિડ. બરાબર. તો આ કાર્બોનિક એસિડ છે મિત્રો, તો એ નિર્બળ છે અને NaOH પ્રબળ છે. એટલે આ તો નહીં નિર્બળ. બરાબર. આ કેવું હશે? આનો ગુણધર્મ પ્રબળ એસિડ નો હશે. બરાબર. પણ આ વખતે આપણા જોડે માંગ્યું શું છે? તટસ્થ. આની વાત કરીએ તો KOH પ્રબળ છે અને HCl એસિડ એ પણ પ્રબળ છે. તો આ બંને પ્રબળ છે મિત્રો. તો આ કેવું હશે? તટસ્થ હશે. તો આપણો જવાબ થઈ જશે અહીંયા KCl. અહીંયા જોવા જશો તો NH4OH કેવું છે મિત્રો? નિર્બળ છે અને HCl પ્રબળ છે. એટલે કે આ પ્રબળ એસિડ થઈ એસિડિકતાનો ગુણધર્મ ધરાવે છે. અહીંયા એસિડ નિર્બળ છે અને બેઝ પ્રબળ છે, તો આ બેઝિક ગુણધર્મ ધરાવશે. એટલે અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. એસિડને પાણીમાં ઉમેરતા ખાલી જગ્યા થતું નથી. તો જો મિત્રો, એસિડને પાણીમાં ઉમેરશો તો આયનીકરણ પણ થશે, એનું મંદન પણ થશે, એટલે મંદ એસિડ થશે. તટસ્થીકરણ નહીં થાય. તટસ્થીકરણ કરવા માટે તમારે એસિડ અને બેઝ બંનેનો એકબીજામાં ઉમેરવા પડશે. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. કયા ક્ષારને પાણીમાં ઓગાળતા બેઝિક દ્રાવણ આપે છે? તો જો મિત્રો, બેઝિક દ્રાવણ કોણ આપશે? કે જેમાં બેઝ પ્રબળ હશે અને એસિડ નિર્બળ હશે. તો અહીંયા જુઓ તમે NaOH. બરાબર. તો NaOH માં એસિડ કેવું છે? પ્રબળ છે અને સોરી, બેઝ પ્રબળ છે. અને એસિડની વાત કરીએ તો એસિડ કયું છે? H2CO3, જે કેવું છે મિત્રો? નિર્બળ. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. અહીંયા બેઝ પ્રબળ છે અને એસિડ નિર્બળ છે.
તો એટલા માટે આ દ્રાવણ કેવું હશે? બેઝિક હશે. NaCl ની વાત કરીએ તો બંને પ્રબળ આવશે, NaOH અને HCl બંને પ્રબળ આવશે મિત્રો, બરાબર. આમાં પણ H2SO4 ની વાત કરીએ અને NaOH બંને પ્રબળ છે. આની અંદર આ નિર્બળ છે અને એસિડ પ્રબળ છે, તો આ તો એસિડિક ગુણધર્મ ધરાવશે, બરાબર. તો આપણે તો બેઝિક પૂછ્યું છે, તો આપણો જવાબ શું થઈ જશે? ઓપ્શન એ. મંદ જલીય હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણમાં કયા આયનો હાજર હોય છે? તો આ તો મિત્રો આગળ પ્રશ્ન આવી ગયો છે. આની અંદર જવાબ આવશે ઓપ્શન એ, H3O+ આયન અને Cl. OH બેઝિકમાં હોય, OH બેઝિકમાં હોય અને બિન આયોનિક HCl તો હશે નહીં, કારણ કે એ તો આયનીકરણ તો થવાનું જ છે HCl નું, કારણ કે એ પ્રબળ એસિડ છે, બરાબર. આગળ વાત કરીએ, સ્ફટિક જળયુક્ત કોપર સલ્ફેટના 1 એકમ સૂત્રમાં પાણીના કેટલા અણુઓ હોય છે? તો કોપર સલ્ફેટ CuSO4 ની અંદર જોયું તો પાણીના કેટલા અણુઓ હતા મિત્રો? 5 અણુ, બરાબર. એ આગળ પણ આ પણ પ્રશ્ન આગળ આવી ગયો છે, તો આપણો જવાબ થઈ જશે 5. આગળ વાત કરીએ, એસિડ બેઝ સિદ્ધાંતની સમજૂતીના આધારે વર્ગમાં વિદ્યાર્થીઓ નીચે મુજબ કહે છે કે જે પદાર્થ અન્ય પદાર્થને પ્રોટોનનું દાન કરે, પ્રોટોન એટલે કે H+ આયનનું દાન કરે, તો એ એસિડ ગુણધર્મ ધરાવે છે. એ સાચી વાત છે મિત્રો. જે પ્રોટોન સ્વીકારે, H+ આયન સ્વીકારે, તો એને બેઝિક કહેવાય છે. એ પણ સાચું છે મિત્રો. આ તમારે તથ્યોના સ્વરૂપે યાદ રાખવું પડશે. હવે જુઓ, OH માં આયન ઉત્પન્ન થતો નથી. કયામાં? તો NH3 માં. NH3 માં OH આયન ઉત્પન્ન થતો નથી, આથી તે બેઝિક ન પણ હોય. તો ના મિત્રો, NH3 અપવાદ છે, મેં તમને કીધું હતું, બરાબર. કે ભાઈ ભલે એ OH આયન ઉત્પન્ન કરતો નથી પણ છતાં પણ એ બેઝિક છે. ઓકે, તો આપણો આ વિદ્યાર્થી ખોટો છે અહીંયા, બરાબર. પછી શું કહે છે? NH3 માં OH આયન ઉત્પન્ન થતો નથી પણ તે બેઝિક છે, તો એ વાત સાચી છે. તો આ જૂથ ચર્ચામાં ખોટું કોણ? તો ફક્ત વિદ્યાર્થી 3. વિદ્યાર્થી 3 એ ખોટો છે, બરાબર. ચલો આગળ વધીએ. જો મિત્રો, અહીંયા 160 થી સીધા 162 આવી ગયા. આવા તો ઘણા ક્વેશ્ચન વચ્ચે સ્કીપ થયા છે, પણ મેં તમને કીધું અમુક આપણે રિપીટ થતા હતા, એવા ઘણા જે રિપીટ થતા એમ મેં વચ્ચેથી રિમૂવ કર્યા છે. એટલા માટે વિજ્ઞાન શિક્ષકે એસિડના ગુણધર્મો રજૂ કર્યા, તે પૈકી કયો ગુણધર્મ સુસંગત નથી? તો એસિડ સ્વાદે ખાટા હોય છે, વાત સાચી. તે ભીના ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, તો એ બોલા યસ, એસિડ ભૂરા લિટમસને લાલ બનાવે છે, તો વાત સાચી. તે બેઝ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી આપે છે, એ વાત પણ સાચી, બરાબર. તે અધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન મુક્ત કરે છે, તો ના મિત્રો, એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, તો ઓપ્શન ડી ખોટો આવશે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. ઓકે, તો બસ મિત્રો, આપણા આ ચેપ્ટરમાં આટલું જ. લગભગ આપણે અહીંયા 150+ MCQ સોલ્વ કર્યા છે, જે પરીક્ષાના દ્રષ્ટિકોણથી ઇનફ છે. ઓકે, તો અહીંયા આપણો પાર્ટ 2 પૂરો થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો. તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો, અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્રો, તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ઓકે, અને જે મિત્રો હજુ સુધી ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા નથી, તો એ ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો, બરાબર. તો ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.